નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. મેરેજ કાઉન્સલની વિચિત્ર સલાહ, છેલ્લે સુધી વાંચો. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને બેલ આઇકનને જરૂર પ્રેસ કરજો, જેથી તમને આવી અવનવી સ્ટોરી સૌથી પહેલાં મળે. સરિતાના લગ્નને 15 વર્ષ થયા હતા, પરંતુ છેલ્લા 12 વર્ષથી તેનું લગ્ન જીવન તોફાનનો સામનો કરી રહ્યું હતું. દરેક નાની મોટી બાબતે પતિ સાથે મેદભદ રહેતો. સરિતાની સહન શક્તિએ હદ વટાવી લીધી હતી. એક દિવસ તેણે હિંમત ભેગી કરી અને મેરેજ કાઉન્સલર પાસે જવાનું નક્કી કર્યું. મેરેજ કાઉન્સલરે સરિતાની વાત ધ્યાનથી સાંભળી, પછી કહ્યું, તારી સમસ્યાનો ઉકેલ માટે એક જાદુ ઇલાજ છે, પણ એક વસ્તુ ખૂટે છે જે અત્યારે મારી પાસે નથી. 10 દિવસ પછી આવ, ત્યાં સુધીમાં હું મેળવી લઈશ અને હું તમારા માટે ઇલાજ તૈયાર કરીશ. પોતાના લગ્નને બચાવવા બેતાબ થઈને સરિતાએ પૂછ્યું, શું છે એ વસ્તુ? હું જાતે લાવીશ. કન્સલ્ટન્ટે હસીને કહ્યું, મારે સારવાર માટે સિંહના વાળની જરૂર છે. સિંહની ગર્જનાથી પણ પંક્તિ ઉઠતી સરિતાએ આજે પોતાના લગ્નને બચાવવા માટે ખબર નહીં કેમ, પરંતુ હિંમત કરીને જંગલમાં સિંહને શોધવાનું નક્કી કર્યું. જંગલમાં પહોંચ્યા પછી તેણે દૂરથી સિંહ જોયો. તેનું હૃદય ડરથી કંપી રહ્યું હતું, પરંતુ તેણે હિંમત ભેગી કરી અને ધીમે ધીમે સિંહ તરફ ગઈ. તેણે જોયું કે સિંહ ઝાડ સાથે ઝૂકીને નિશાસો નાખતો હતો. તે સિંહ ઘાયલ હતો. સરિતાને તેના પર દયા આવી. તેની થોડા સમય સુધી ત્યાં ઊભી રહી અને પછી ઘરે જતી રહી. પછીના થોડા દિવસો સુધી તેણીએ જંગલમાં જવાનું અને સિંહની સંભાળ રાખવાનું ચાલુ રાખ્યું. ધીરે ધીરે સિંહ સ્વસ્થ થવા લાગ્યો અને તેનાથી ડરવાને બદલે સરિતાને તેની સાથે લગાવ થવા લાગ્યો. એક દિવસ સિંહ પાસે હતી ત્યારે સરિતાએ ધીમેથી તેનો એક વાળ કાઢ્યો. તે ખુશીથી કાઉન્સલર પાસે પાછી ફરી. કાઉન્સલરે વાળ લઈને બારીમાંથી બહાર ફેંકી દીધો. સરિતા ચોંકી ગઈ. તેની આટલા બધા દિવસોની મહેનત માત્ર એક વાળ લેવા માટે, અને એ પણ ફેંકી દીધું? તે ગુસ્સે થઈ ગઈ અને કહ્યું, આ તમે શું કરી રહ્યા છો? કાઉન્સલરે હસતા હસતા કહ્યું, જુઓ, હું તમને કહેવા માંગતો હતો કે તમે તમારા પ્રેમથી એક વિકરાળ પ્રાણીને પણ કાબૂમાં કરી શકો છો, તો તમારા માટે તમારા પતિનું દિલ જીતવું શા માટે મુશ્કેલ છે? સરિતા સ્તબ્ધ થઈ ગઈ. કાઉન્સલરના શબ્દ સરિતાના મનમાં ઉતરી ગયા. તેને અહેસાસ કર્યો કે આખા સમય તે ફક્ત પતિની ખામીઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી અને તેના સારા ગુણોની અવગણના કરતી હતી. આત્મપરીક્ષણ કરીને તેણે નક્કી કર્યું કે તે પોતાના વલણમાં ફેરફાર કરશે અને પ્રેમ અને સમજણનો નવો માર્ગ અપનાવશે. ઘરે પરત ફર્યા બાદ તેણે પોતાનો વિચાર બદલવાનો નિર્ણય કર્યો. હવે તે તેના પતિમાં સારું શોધવા લાગી. નાની નાની બાબતોનું ધ્યાન રાખવાનું શરૂ કર્યું. પ્રેમ વ્યક્ત કરવા લાગી. ધીમે ધીમે તેના સંબંધો સુધરવા લાગ્યા. બંનેએ મળીને પોતાના મતભેદો ઉકેલવા માંડ્યા. સરિતાએ શીખી લીધું કે પ્રેમ ગમે ત્યાં મળી શકે છે, બસ તેને કેવી રીતે શોધવો તે જાણવું છે, અને થોડી ધીરજ અને સમર્પણથી દરેક મુશ્કેલીને સરળ બનાવી શકાય છે. જંગલની રાણી બનીને સિંહને વશ કરનાર સરિતાએ હવે પોતાના પ્રેમથી પતિનું દિલ પણ જીતી લીધું હતું. પહેલાં જે બાબતો ઝઘડાનું કારણ બનતી હતી, હવે તે સરિતા શાંતિથી વાત કરીને ઉકેલવાનો પ્રયાસ કરતી. તે પતિની વાત ધ્યાનથી સાંભળતી અને તેમના મંતવ્યોનો આદર કરતી. ધીમે ધીમે વાતાવરણમાં પરિવર્તન આવવા લાગ્યું. પતિ પણ સરિતાના પ્રેમ અને સમજણનો પ્રતિસાદ આપવા લાગ્યા. થોડા મહિનોમાં જ સરિતા અને તેના પતિના સંબંધમાં ખૂબ સુધારો થયો.
ઝઘડા અને મતભેદો ઓછા થઈ ગયા અને તેમનામાં પ્રેમ અને સહાનુભૂતિ વધી. તેઓ ફરીથી એકબીજાના સાથનો આનંદ માણવા લાગ્યા અને તેમનું લગ્ન જીવન નવી શરૂઆત જેવું લાગવા લાગ્યું. વાર્તા આપણને શીખવે છે કે પ્રેમ કોઈ પણ અવરોધોને દૂર કરી શકે છે. ધીરજ, સમજણ અને પ્રેમાળ વલણ દ્વારા કોઈ પણ સંબંધોમાં સુધારો લાવી શકાય છે. સરિતાએ જંગલના રાજાને વશ કરીને પોતાની શક્તિ અને પ્રેમનો પુરાવો આપ્યો હતો અને તે જ પ્રેમથી તેણે પોતાનું પતિનું દિલ પણ જીતી લીધું હતું. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટ કરીને અચૂક જણાવજો. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો તમારા મિત્રને જરૂર શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને લાઈક જરૂર કરજો. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.